વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મેડમજી દૂધ હમણાં નીકળી જાત, બચી ગયું. ચાલો, જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ ભગવાન, જય સીતારામ. સાથે હર હર મહાદેવ. મહાદેવ. મોર્નિંગના બ્રેકફાસ્ટ લેવાનો ટાઈમ થઈ ગયો છે, પછી જવાનું છે આપણે દાડામાં. પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. રાતના વાગી ગયા છે 9. થોડું લેટ થઈ ગયું છે કેમ કે મેડમના જે જોબ છે ને એ જોબ માટે આપણે કંઈક ઘટતું હતું તો એ લેવા ગયેલા, તો લઈને આવી ગયા છીએ. અને મેડમ હવે આપણી માટે ડિનર રેડી કરી રહ્યા છે. અને યંશુભાઈ આવતીકાલની તૈયારીમાં લાગેલા છે. અને તમારી માટે આપણે એક પ્લાનિંગ કરી રાખ્યું છે કોયડાનું, બરાબર છે? તો કોનું મગજ કેટલું કામ કરે છે એ ચેક કરવા માટે આ વિડીયો જરૂરથી જોજો. અને વિડીયો જોયા પછી આનો આન્સર કમેન્ટમાં જરૂરથી આપજો. જલ્દીથી પહેલાં શું કોયડો છે એ બતાવી દો. ટ્રાય જરૂરથી કરજો. અને જ્યાં સુધી ન બને ત્યાં સુધી ટ્રાય કરજો, એટલે તમને પણ ખબર પડે કે ભાઈ આપણું મગજ ક્યાં સુધી ચાલે છે, કેટલું ચાલે છે, બરાબર છે? તો ધ્યાનથી જોજો. એની શું એના નિયમો છે એ પણ ધ્યાનથી જોજો, બરાબર? ચાલો ચાલુ કરીએ. સો ગાઈસ, જુઓ, સૌથી પહેલાં તમારે આવી રીતે એક બોક્સ બનાવી દેવાનું છે. બોક્સ બન્યા પછી વચ્ચે એક લીટી કરી દેવાની છે. વચ્ચે લીટી કર્યા પછી એની વચ્ચે એક ઊભું બોક્સ બનાવવાનું છે, આવી રીતે, બરાબર છે? આ આપણું બોક્સ કોયડાનું થઈ ગયું રેડી. જરા નજીકથી બતાવી દો, બરાબર છે? આવી રીતે આખું બોક્સ બતાવી દેવાનું છે. જો વિડીયો ફાસ્ટ હોય અને તમને ખ્યાલ ન આવે તો વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો, યા તો સ્ક્રીનશોટ લઈ લેજો વિડીયોનો, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે આખું બોક્સ બનાવવાનું છે. હવે આના નિયમો હું તમને કહી દઉં કે કઈ રીતે આના નિયમો લાગુ પડશે. આમાં આવશે આપણે 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 બોક્સ છે, 8 ખાના છે, બરાબર છે? તો 8 ખાનાની અંદર 1 થી 8 આંકડા આવવા જોઈએ, બરાબર છે? 1 થી 8 અંક લખવાના છે. પણ એનો નિયમ એવો છે કે જો અહીંયા તમે 1 લખો છો તો 2 એની નીચે પણ નહીં ચાલે, બરાબર છે? અહીંયા પણ નહીં ચાલે, ક્રોસમાં પણ નહીં ચાલે, અને આજુબાજુમાં પણ નહીં ચાલે, બરાબર છે? જેમ કે જુઓ, અહીંયા આપણે 1 લખ્યો છે, બરાબર છે? તો 2 અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અને અહીંયા પણ નહીં ચાલે, બરાબર છે? આ ઉપર નીચે થઈ ગયું, અહીંયા આ ક્રોસ થઈ ગયું, આ પણ ક્રોસ થઈ ગયું. તો આવી રીતે 1 2 નહીં ચાલે, પછી 2 3 નહીં ચાલે, પછી 3 ને 4 આસપાસ ક્રોસ કે આજુબાજુમાં ન હોવા જોઈએ, બરાબર છે? તો જો 1 તમે અહીંયા લખો છો તો પછી 2 અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અને અહીંયા પણ નહીં ચાલે, કેમ કે આ ક્રોસ થઈ ગયું, અહીંયા ક્રોસ થઈ ગયું, આ ઉપર નીચે થઈ ગયું, અને આ આજુબાજુ થઈ ગયું, અને આ પણ ઉપર નીચે થઈ ગયું, બરાબર છે? તો 1 થી 8 અંક આ બોક્સની અંદર લખવાના છે કે જે આજુબાજુમાં પણ ના આવે, ઉપર નીચે પણ ના આવે, અને ક્રોસમાં પણ ના આવે. તો ચાલો હવે આપણે જોઈએ મેડમ કઈ રીતે આને ઉકેલે છે, બરાબર છે? ને હવે પેન પાર્ટીને વતણું આપી દીધું છે. મેડમ હવે સ્ટાર્ટ કરી રહ્યા છે, તો ચાલો મેડમ કરી દો સ્ટાર્ટ. જુઓ, હવે 7 અને 8 ક્યાં લખશે? જો ગાઈઝ, 7 છે ને, 7 અહીંયા લખશે તો 8 અહીંયા આવશે, બરાબર? તો ઉપર નીચે થઈ જશે. 7 અહીંયા લખશે અને 8 અહીંયા લખશે તો પણ ઉપર નીચે થઈ જશે, તો એ પણ નહીં ચાલે, બરાબર છે? એટલે આ તમારું સુકડું ફેલ છે. બીજું બનાવો, બીજી ટ્રાય કરો. ચાલુ થઈ ગઈ છે મેડમની. આ વખતે 3 થી સ્ટાર્ટ કર્યું કે શું મેડમ? ઊંધું ચાલુ કર્યું. રિવર્સ ચાલુ કર્યું છે મેડમ. 4 સુધી પહોંચી ગયા છે મેડમ. હવે 5 ક્યાં લખશો? ચાલો, 5 પણ આવી ગયા છે કમ્પ્લીટલી. ઓહો, ક્રોસ થઈ ગયું. 5 અને 6 નહીં ચાલશે. ચાલો હવે છે ને 1 2 વાર ચાલો, મેડમની લાસ્ટ ટ્રાય છે. મેડમ પછી હાર માની લેશે, પછી આપણે ટ્રાય કરીશું.
ચાર 4થી સીધું 4થી સ્ટાર્ટ કર્યું છે મેડમે. વાહ ભાઈ વાહ, નવી ગેમ પ્લાનિંગ થઈ ગઈ છે મેડમની. 7 ઓહો, જોઈને તમે 4 પછી સીધા 7. આહા, મેડમે કંઈક પ્લાનિંગ મગજ દોડાવ્યું છે અલગ રીતે. બરાબર છે, સીધું 4થી સ્ટાર્ટ ને 4 પછી સીધા 7. પછી 5 નીચે મૂકી દીધા છે મેડમે. વાહ ભાઈ વાહ, શું ચાલે છે ખુરાપત મેડમ. 6 પણ આવી ગયા છે, ફર્સ્ટ ક્લાસ. હવે ચલો 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 આગે બઢો. બઢો બઢો. 4 7 6 5 5 1 1. વેરી ગુડ, વેરી ગુડ. चलो अब ये आपका हो गया है मैडम फेल. 9 1 થી 8 આંકડા મૂકવાના છે, એમાં મેડમે 9 મૂકી દીધા. 9 આવ્યા ક્યાંથી? 8 ખાનામાં મેડમે 9 મૂકી દીધું. ઓય આ શું, આમ જો જો જો, ઓહો, આટલો મોટા અક્ષરે ચાલુ કર્યું છે મેડમે. ઓ કેટલા ખાના, કેટલા બોક્સ બનાવો છો મેડમજી? તો મેડમે જબરદસ્ત 9 મૂકી દીધો છો. નાનામાં શું છે, મેડમને સેટિંગ નહોતું આવતું એટલે મેડમે છે ને મોટું દોરી દે. ઓ મેડમ, શું કર્યું તમે? 8 ઇંગ્લિશમાં 8 જસ્ટ અ સેકન્ડ. હા ઓકે ચાલો. બસ ગુજરાતીમાં 1 ઇંગ્લિશમાં 8, ગુજરાતીમાં 1. હા બરાબર છે. ત્યારબાદ સીધું 8 થી ચાલુ કર્યું મેડમે, રિવર્સ. હે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ 6 બંને મૂકી દીધા છે. 6 પણ આવી ગયો છે. હવે જોઈએ છે મેડમ અગલા દાવ કોણ સા ખેલતી હૈ. 4 ओहो, चौका मार दिया मैडम ने. पहले 6 मार दिया, बाद में चौका. अब क्या मारेंगी? 7 सत्ता मार दिया है मैडम ने. वाह भाई वाह, चलो काफी. 5 આંકડા તો આવી ચૂક્યા છે, 3 પણ આવી ગયા છે. હવે કયા કયા ઘટે છે મેડમ? 2, 3 और 2 अगल बगल में आ गए हैं मैडम जी. 5 आपका हो गया ये फेल. 2 અને 3 બંને આસપાસ આવી ગયા છે, તો તમારું સુકોડું થઈ ગયું છે ફેલ. ફેલ ફેલ मैडम जी हो गए थे फेल. मैडम हो चुके हैं फेल एग्जाम के अंदर. चलो જો હવે પેલા મોટું દોર્યું, હવે ઓહો હો કેટલા બોક્સ બનાવ્યો મેડમ તમે. 7 7 પછી 1 4. વાહ વાહ, अब कौन सा? 6 બરાબર છે. વાહ વાહ, 3 સરસ. 2 વાહ ભાઈ વાહ. બીજો કયો અક્ષર આવે? કયો ઘટે છે હવે? ભૂલાઈ ગયો. 1 2 3 4 5 5 અહીં લખાય તો कहाँ पे लिखोगे? फेल हो गया है मैडम. હાલો તમારી બારી. फेल हो गए हैं मैडम, अब मेरी बारी है. चलो તમે ट्राई જીતી कर लो. જાવ ને તો बराबर કાલ है. તઈને ઠાણા થેપલા આપી. हमको नहीं चाहिए. મેં દૂંગી ના. ચાલો તો પહેલા હવે હું ટ્રાય કરું છું. બરાબર છે. પણ આનો જવાબ છે એ 100% છે. બરાબર છે. આવતીકાલે વિડીયોમાં આનો જ આન્સર આપીશું આપણે. બરાબર, તો જો કે મને આવડે છે ભાઈ, જવાબ આનો છે એટલે હું ટ્રાય નથી કરતો, મને આવડે જ છે, આનો જવાબ છે જ. પણ મેડમ જો ફરીથી લાગી ગયા છે, મેડમને ક્યુરિયોસિટી જાગી ગઈ છે કે ભાઈ કેમ નથી થતું, થવું જ જોઈએ. તમને પણ જાગશે, એક વખત છે ને ટ્રાય કરવાનું ચાલુ કરજો એટલે તમને થશે ના થવું જ જોઈએ, કેમ મારાથી ન થાય. બરાબર છે.
માઇન્ડ ઘસાશે તો માઇન્ડ છે ને શાર્પ થશે, નહીં તો પડ્યું કાંટ ખાઈ જશે. થોડું ઉપયોગ કરો, માઇન્ડ ખુલશે. બરાબર છે. બાળકો પાસે ખાસ મહેનત કરાવજો એટલે બાળકોના માઇન્ડ ખુલે, ભણવામાં થોડા શાર્પ થાય. બરાબર છે. જો મેડમે ખેલ ખેલી નાખ્યો છે. કેવો ખેલ્યો છે? ओ मैडम, ये कौन सा आंकड़ा है? 4. છે ओके, 1 1 2 4 5 અને 8. સરસ. ચાલો, અત્યાર સુધી તો व्यवस्थित જાય છે, પણ मैडम हो गए हैं फेल. 3 और 2 अगल बगल में डाल दिए हैं मैडम ने. 3 ने 2 हाँ, तो 6 डालूंगी तो 5 आ जाएंगे, हाँ। 5 को 6 आ जाएंगे, यहाँ तो आ जाएंगे. तो 7 डाल देती हूँ. चलो, 7 और 8 अगल बगल में हो चुके हैं क्रॉसिंग. 7, ये 7 और ये 8. चलो, फेल हो चुके हैं. ओ मैडम देखो, ट्राई पे ट्राई चालू कर दिया है मैडम. भले आ सवार पड़ी जातो. સવાર ભલે પડી જાય, બાકી સોલ્વ કરીને જ રહેવાનું છે મેડમને. જો પાછી ફરી એક વખત જોઈ લઈએ આપણે. બરાબર છે. પછી વિડીયો થઈ જશે બહુ લાંબો. 7 થી સ્ટાર્ટ કરી દીધું છે મેડમે. 7 પછી 2 પણ આવી ગયા છે. હવે કયો દાવ ખેલશો મેડમજી? કયો અંક મૂકશો તમે? 4. 7 પછી 2 પછી 4. સરસ. ત્યારબાદ दिखाइए 3. बढ़िया है. चलो, अभी तक तो सही जा रहा है. चलो. हो मैडम जी अपना सर खुजाते हुए, गूंचवण में आ जाते हुए मैडम जी. ભાઈ, આ તો બધાને ગૂંચવી મારે એવું છે ભાઈ. એટલે ઘસજો, માઇન્ડ થોડું ઘસજો. અને કમેન્ટમાં છે ને ફોટો લઈને જરૂરથી મોકલજો. જો સોલ્વ થઈ ગયું હોય તમારાથી તો જરૂરથી મોકલજો, અને નહીં તો પછી કમેન્ટમાં લખજો કે ભાઈ આ સોલ્વ નથી થતું, આનો આન્સર આપો, એટલે આપણે આન્સર આપી દઈશું. ક્યાં સુધી પહોંચ્યા છે મેડમ? 1 2 3 4 7 and 6 and 7. 1 2 3 4 6 and 7. 5 and 8 બાકી છે. ચલો, મેડમનો સુકોડું થઈ ગયું છે ફેલ. 5 4 અને 5 આવી ગયા છે ક્રોસમાં. તો મેડમ હો ચુકે હે ફેલ. ચાલો, તો કમેન્ટમાં આન્સર છે ને જરૂરથી આપજો. થોડું માઇન્ડ ઘસો, બહુ આવડી જશે. એક વખત થઈ જશે પછી તો ઇઝી છે, પણ એકવાર થવું ને એ જ અઘરું છે. ચાલો, તો મળીએ છીએ આવતીકાલે આના આન્સર સાથે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારાથી જો આ સોલ્વ ન થાય ને તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જેટલા પણ કોન્ટેક્ટ છે એમાં પણ આ વિડીયો મોકલજો, અને એમને પણ કહેજો જો સોલ્વ થઈ જાય તો તમને પણ કહે, એટલે તમે આન્સર આપી શકો. બરાબર છે. તો જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. હજુ સુધી વગર સબસ્ક્રાઈબરે જો વિડીયો જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી શકે, અને સાથે આ વિડીયોનો આન્સર પણ તમારા સુધી પહોંચી શકે. તો મેડમની ટ્રાય હજુ ચાલુ છે. જુઓ, મેડમ આજે મૂકવાના નથી જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી. તમે પણ છોડતા નહીં. મંજિલ એને જ મળે છે કે જે એના રસ્તાને ક્યારેય છોડતા નથી. બરાબર છે. તો મંજિલ મળશે. જો રસ્તો નહીં છોડો ને, લાગી જશો ને તો મંજિલ 100% મળશે. મેડમની જેમ લાગેલા જ રહેજો, મળી જશે. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.